પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ટોલનાકા પર પસાર થતી ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત કિંમત 3,31,969ના મુદ્દામાલ સાથે ઝડપાયો। બાતમી આધારે ગ્રે કલરની ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટ્ટી કુલ બોટલ નંગ 331 જેની કુલ કિંમત 1,29,969નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડીની કિંમત 2 લાખ તથા મોબાઈલ ફોન નંગ કિંમત 2,000 મળી કુલ મુદ્દામાલની કિંમત 3,31,969ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, દાહોદ જિલ્લા નાઓએ આગામી 31 તથા નાતાલ તહેવાર અન્વયે જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી સદંતર નિસ્ત નાબૂદ કરવા તેમજ લિસ્ટેડ પ્રોહી બુટ્ટેગર ઉપર તેમજ પ્રોહી જુગારની પ્રવૃત્તિ સાથે અગાઉ સડોવાયેલા ઈસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઈસમોના આશ્રય સ્થાનો ઉપર પરિણામલક્ષી કામગીરી કરવા સારું પ્રોહી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.ટી. રાઠોડ સાહેબ, વિભાગ લીમખેડા નાઓએ પણ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. રાઠવા નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તથા પ્રોહી જુગાર અંગેની વચ તપાસમાં રહી ભથવાડા ટોલ નાકા ખાતે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. રાઠવા સાહેબ નાઓએ પ્રોહી અંગેની બાતમી મળેલ કે દાહોદ તરફથી એક ગ્રે કલરની ઇકો ગાડી નંબર GJ03MH5331માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ ભથવાડા ટોલનાકા તરફ આવી રહેલ જે બાતમી આધારે ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગ દરમિયાન સદર ગ્રે કલરની ઇકો ગાડી આવતા તપાસ કરતા ગાડીમાં પાછળની સીટ નીચે અંદર ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની છુટ્ટી બોટલો ભરેલી મળી આવતા આરોપી સહિત મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો। આરોપીના નામે દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ, જાતે રાઠોડ, ઉંમર 35, ધંધો ડ્રાઇવિંગ, રહે વોર્ડ 9, રાજપુરિયા, તાલુકો જિલ્લો પ્રતાપગઢ, રાજસ્થાન કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટ ગોરધનભાઈ પટેલ, દાહોદ।